आप देख रहे આપ જોઈ રહ્યા છો કે આજે મત ગણતરીનો કાર્યક્રમ છે, તેથી આ જે સંપૂર્ણ રસ્તો છે જે એલડી એન્જિનિયર કોલેજ તરફ જઈ રહ્યો છે એ સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો છે. અને આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં પોલીસ પ્રશાસન જે છે એ લોકોને સમજાવી રહી છે કે આ રસ્તો બંધ છે ને તમે આ રસ્તાથી આગળ વધો. આ રસ્તો ચારે બાજુથી બંધ છે. આ રસ્તો અત્યારના ઇલેક્શનના કારણે વોટરની ગણતરીના કારણે આ રસ્તો બંધ કરવામાં આવ્યો છે, કારણ કે અત્યારના જે વોટની ગણતરી ચાલી રહી છે એને જોતાં એવું લાગી રહ્યું છે કે મોટી સંખ્યામાં જ્યારે ભાજપનો વિજય તો નિશ્ચિત છે, પણ જ્યારે વિજય સરઘસ નીકળશે ને ઢોલ નગાડા સાથે નીકળશે ને એના માટે તકેદારીના ભાગરૂપે આ રસ્તો બંધ કરી દેવામાં આવે છે. અત્યારના કોઈને પણ અહીંયા આગળથી અવરજવર કરવામાં વાહનને લઈને અવરજવર કરવામાં આવતું નથી. ખાલી તમે અંદરથી ચાલતા જઈ શકો છો ને આવી શકો છો. આપ જોઈ રહ્યા છો કે આટલી ગરમી છે અને સેવાભાવી લોકો એટલા બધા છે કે આ જે ખડે પગે જે આપણે કહીએ કે પોલીસના જવાનો જે ઊભા છે એ લોકોને મફત પાણીની સેવા આપી રહ્યા છે અને ખૂબ એક સલાહનીય કાર્ય જે કહેવાય કે એ કરી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો કે એલડી એન્જિનિયરિંગ કોલેજમાં આજે મતગણતરી કાર્યક્રમ અમદાવાદમાં થઈ રહી છે. આ એ જ કોલેજ છે જ્યાં આગળ અત્યારના મતગણતરી થઈ રહી છે. ત્યાં આગળ મોબાઈલ લઈને અંદર પ્રવેશ દેવામાં આવતો નથી ને મોટી સંખ્યામાં આપ જોઈ શકો છો કે પ્રવેશ દ્વાર બનાવવામાં આવ્યા છે. સામાન્ય પ્રવેશદ્વાર છે, મીડિયા પ્રવેશદ્વાર છે, પણ અંદર મોબાઈલ લઈ જવાની સંપૂર્ણ મનાઈ છે. અને અત્યારના મતગણતરીનો કાર્યક્રમ ચાલુ છે અને થોડીક જ ક્ષણોમાં તમને જે રિઝલ્ટ છે એ જોવા મળશે. નમસ્કાર. જેમ કે તમે જાણો છો આજે ઇલેક્શનનો દિવસ છે, ચુનાવનો રિઝલ્ટનો દિવસ છે અને ખૂબ જ સારી રીતે આપણે જાણતા હતા એ પ્રમાણે પરિણામ આવી ગયું છે. ને એક વાર આપણે ફરી જોયું કે ગુજરાતમાં જે ભાજપની સીટો આવી છે એ ખૂબ ધાર્યા કરતાં ખૂબ જ સારી આવી છે અને એ પરિણામ સંપૂર્ણ ભારતનું રહ્યું છે, જેને જોતાં આપણે કહી શકીએ કે એક બાર ફિર સે મોદી સરકાર. કેમેરામેન અંકિત પ્રજાપતિ સાથે અમદાવાદથી અલ્પેશ શાહ.